માવઠું બગાડી શકે છે દિવાળીની મજા. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. હજી એક વરસાદી સિસ્ટમના કારણે દિવાળી આસપાસ હવામાનમાં પલટો આવવાની શક્યતા. 13 ઓક્ટોબરથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા. 17 ઓક્ટોબરથી દરિયા કિનારે ફૂંકાઈ શકે છે ભારે પવન. 18 થી 30 ઓક્ટોબર વચ્ચે વાદળછાયું વાતાવરણ કે માવઠાની રહેશે શક્યતા. રાજ્યમાં ઠંડી અને માવઠાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. ડિસેમ્બરમાં ઠંડીની સાથે રહેશે માવઠાનો માર. 22 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડશે. 23 થી 26 નવેમ્બર ઉત્તર ભારતમાં હિમવર્ષા થતાં વાતાવરણ પલટાઈ શકે. લાહોરમાં હિમવર્ષાના કારણે ખેડૂતોને નુકસાન. ભારે હિમવર્ષાના કારણે હજારો સફરજનના વૃક્ષો અને ફળફળાદીનો નાશ થયો. વહીવટીતંત્રે નુકસાનનું મૂલ્યાંકન કરવાનું શરૂ કર્યું. હિમાચલ પ્રદેશના મંડીમાં માતા શિકારી દેવી ખાતે થઈ હિમવર્ષા. શક્તિપીઠ બરફની ચાદરથી ઢંકાયેલું જોવા મળ્યું. મંદિર સમિતિએ ભક્તોને મંદિરની નજીક ન જવા કરી અપીલ. સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ. નર્મદા ડેમના ઉપરવાસમાંથી 1,07,52 ક્યુસેક પાણીની આવક, જેની સામે 68,383 ક્યુસેક પાણીની જ આવક છે. હાલ નર્મદા ડેમની સપાટી 138.68 મીટર.